આજરોજ સમસ્ત કોંગ્રેસ પરિવાર તેમજ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી.કે. હુંબલ તેમજ કોંગ્રેસના પ્રતિનિધિઓ બહેનો હાજર રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા સુધી ચાલીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનો હેતુ 8 ઓગસ્ટના રોજ મલ્લિકાર્જુન ઉત્તરાખંડના રામલીલા મેદાનમાં સભા સંબોધી હતી, જે સભા બાદ 10 ઓગસ્ટના રોજ નિમ્ન કક્ષાની સંસ્થાઓ દ્વારા એ જગ્યાને પવિત્ર કરવાનું કાવતરું રચ્યું હતું, જે ખૂબ અશોભનીય છે. મલ્લિકાર્જુન ખડગે, જે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ, દલિત સમાજના પીઠ આગેવાન જેઓ સમાજ માટે લડી રહ્યા છે, આવા મલ્લિકાર્જુન ખડગેજીને અપમાનિત કરાયા હતા, જે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. જે અનુસંધાને આ રેલીનું આયોજન કરાયું હતું. આવો વધુ સાંભળીએ તેઓના જ શબ્દોમાં. જેવા બહાર નીકળ્યા એટલે એમના દલિત વિરોધી માનસિકતાવાળા લોકોએ ત્યાં આવી અને જગ્યાને પાણીથી ધોઈ એને સાફ સફાઈ કરી. તો વિચાર કરો કે આ દેશને આઝાદીને આજે 80મું સ્વતંત્ર દિવસ આજે જ્યારે દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હજી પણ આ લોકોની માનસિકતા છે, જે ભેદભાવભર્યું વલણ છે, ખૂબ શરમજનક બાબત છે. આ દેશની આઝાદીમાં કોંગ્રેસે જે યોગદાન આપ્યું હતું અને જે અંગ્રેજોના દલાલ હતા, અંગ્રેજોના પીઠું હતા, એ આજે ક્યાંક ને ક્યાંક હજી પણ જાતિવાદી ભેદભાવ રાખી અને ક્યાંક ને ક્યાંક દલિત સમાજનું કે નબળા સમાજોનું વારંવાર અપમાન કરી રહ્યા છે. ત્યારે આ દેશ અપમાન સહન નહીં કરે. આના માટે થઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે માફી માગવી જોઈએ. અને એનાથી વધારે વાત કરીશ તો આપણા કચ્છ જિલ્લામાં પણ અત્યારે સાંસદ પણ જ્યારે દલિત સમાજમાંથી આવતા હોય, એમના ધારાસભ્ય પણ જ્યારે દલિત સમાજમાં છે, ત્યારે એને પણ ખુલી અને ખરેખર આવું અપમાન, જ્યારે આટલા મોટા નેતાનું, જે આટલા મોટા રાષ્ટ્રીય નેતા હોય એનું અપમાન આ ભાજપ પ્રેરિત સંગઠનોએ કર્યું છે, તો એમને ખુલીને આવવું જોઈએ અને આ બનાવને વખોડવો જોઈએ. તો આજે સમગ્ર દેશ એ માટે આપણા માટે આ શરમજનક બાબત છે. અને એના માટે થઈ અને આજે અમે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાથી, જેમને આ દેશની આઝાદીમાં જેમનું ખૂબ યોગદાન આપ્યું છે, એવા ગાંધી બાપુ હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ત્યાં સુધી રેલી કાઢી અને એક ભાજપને સંદેશો આપવા માગીએ છીએ કે જ્યારે દેશની આઝાદીની લડાઈ લડતી હતી, ત્યારે તો તમે ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના એક પીઠું, અંગ્રેજોના દલાલ થઈ અંગ્રેજોને સાથ આપી રહ્યા હતા. પરંતુ જ્યારે હવે આ દેશ આઝાદ થયો છે, ત્યારે આજે સમગ્ર દેશમાંથી આ ભેદભાવ નાબૂદ થવો જોઈએ. કોઈ પણ જાતનો દરેકને સમાનતા મળે અને બંધુત્વની ભાવના દેશમાં વધે, એના માટે થઈ અને આપણે બધાએ કામ કરવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક ભાજપની સંગઠનને કહેવા માગીએ છીએ, એમને સરકારને પણ કહેવા માગીએ છીએ કે તમારા આવા કટ્ટરવાદી જે સંગઠનો છે એમને ક્યાંક ને ક્યાંક રોકો અને આવું અપમાન કોઈ આપણે સહન કરશો નહીં. આ જો અપમાન આ રીતે તમે કરશો તો દેશમાં વર્ગ વિગ્રહ પણ ફેલાઈ શકે એવું છે. એટલા માટે થઈ અને ખાસ કરીને તમને ચેતવણી આપીએ છીએ કે તમારા સંગઠનોને રોકો, આવા કટ્ટરવાદી લોકોને રોકો. અને જે અમારા રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજીનું અપમાન થયું છે, એનાથી અમને ખૂબ દુઃખ થયું છે. અને આવું અપમાન ફરીને ક્યારે ન બને એના માટે ભાજપ યોગ્ય કાર્યવાહી કરે એવી અમે એમને એ કાર્યવાહી કરવા માટેની અપીલ અને વિનંતી કરીએ છીએ. જય ભારત, જય હિન્દ, જય હિન્દ, જય ભીમ. આજરોજ સમસ્ત કોંગ્રેસ પરિવાર અને કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ હતું. જે કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી.કે. હુંબલ, કોંગ્રેસના પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, બહેનો સૌ હાજર રહી અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાથી લઈ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ચાલી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે વિરુદ્ધ પ્રદર્શન કરવાનું કારણ માત્ર ને માત્ર એક જ હતું. 8 ઓગસ્ટના રોજ મલ્લિકાર્જુન ઉત્તરાખંડના રામલીલા મેદાનમાં જ્યારે સભા સંબોધી હતી, જે સભા સંબોધ્યા બાદ 10 ઓગસ્ટના રોજ અમુક નિમ્ન કક્ષાના જે કહી શકીએ એવી સંસ્થાઓ દ્વારા એ જગ્યાને પવિત્ર કરવાનું એક
કારસો રચ્યો હતો, જે ખૂબ જ નિંદનીય છે, અશોભનીય છે. કારણ કે મલ્લિકાર્જુન ખડગેજી જેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ છે, સાથે સાથ દલિત સમાજના પણ એ પીઠ આગેવાન છે, પીઠ નેતા છે, જેઓ શોષિત, વંચિત અને પીડિત સમાજ માટે ખૂબ લડી રહ્યા છે. મિત્રો, જે બનાવ બન્યો એ બનાવને ખરેખર ગંભીરતાથી લેવું જોઈએ. જો મલ્લિકાર્જુન ખડગેજી સાથે આવું બનાવ બનતું હોય, જો મલ્લિકાર્જુન ખડગેજીને અપમાનિત કરવામાં જો આવતા હોય, તો હકીકતમાં આ યોગ્ય ના કહેવાય. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો આવી પરિસ્થિતિઓથી આપણને ગુજરવું પડતું હોય, ઝઝૂમવું પડતું હોય, તો અશોભનીય છે. માટે આવા બનાવો કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ રાજ્યમાં કે ભારત દેશમાં ન થવા જોઈએ એવી સરકારને રજૂઆત છે. કારણ કે આવા બનાવોને ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે.